નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયા 84 રાજપૂત સમાજ વાઘોડિયા દ્વારા રાજકોટ લોકસભા ચૂંટણીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અભદ્ર લાગણી દુભાય તેવી ટિપ્પણી કરવામાં આવી હતી। સુલેહ શાંતિનો ભંગ થાય તેવા પ્રકારના ભાષણ કરેલ હોય સમગ્ર રાજપૂત સમાજને લાગણીની ઠેસ પહોંચાડેલ છે, જેનાથી ગુજરાતભરમાં નકારાત્મક અસર પડી છે, જેથી ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે અને સામાજિક તણાવ વધે એવી શક્યતા છે। વધુમાં ભારત વર્ષના તમામ રાજા મહારાજાનું અપમાન કર્યું છે, જેઓએ અખંડ ભારત નિર્માણમાં પોતાના રજવાડા હસ્તમુખે નિસ્વાર્થ ભાવે સોંપી દીધા તેવા મહાન રાજાઓના વિરુદ્ધ બેફામ બોલી તેઓ હાલના વંશજો તેમજ રાજપૂતોનું અપમાન કર્યું છે, જે ધિક્કારને પાત્ર છે। આવા ઉમેદવારને ચૂંટણી લડવા પર પ્રતિબંધ લાદવાને બદલે રાજપૂત સમાજને સમજાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે, જે કદાપી ચલાવી લેવામાં નહીં આવે। જે આ બાબતે આફક સાહેબને અમો 84 રાજપૂત સમાજ આવેદન દ્વારા સખત શબ્દોમાં વખોડીએ છીએ। રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને લોકસભાના ઉમેદવાર તરીકે તાત્કાલિક ગેરલાયક ઠેરવી ચૂંટણી પ્રક્રિયાથી દૂર કરવાની માંગ સાથે આ આવેદનપત્ર પાઠવીએ છીએ। જય ભવાની, જય ભવાની। આજે જે એક જ તરફી આજે એક જ જગ્યાએ એક જ મીડિયામાં બધે એક જ સમાચાર છે કે ભાઈ રાજપૂતોનું જે અપમાન થયું છે કે જે બાપનું છત્ર ધારણ કરનાર એને બાપુ શબ્દ અને સિંહ શબ્દ દ્વારા સન્માન કરવામાં આવતું હતું, અને આજે એના સન્માન પર જ્યારે રૂપાલા જેવા એક વ્યક્તિએ કે જેમને આપણે બહુ સારી રીતે વોટ આપીને જીતાડ્યા હતા એવી વ્યક્તિના કે જીભ લપસી ગઈ, એના લીધે એમનું આ ખોટું બયાન આવ્યું છે, જેના લીધે આજે અમારા યુવાનોની અંદર અમને ખૂબ આક્રોશ છે। જો રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં થાય તો અમે આ ઉગ્ર આંદોલન કરીશું અને રોડ ઉપર આવવાનું થાય તો રોડ પર પણ આવીશું। જય ભવાની। આપણા રાજપૂત રાજાઓએ જે રજવાડાઓ ભારત દેશ માટે સમર્પિત કર્યા છે અને આજે અખંડ ભારત જે બન્યો છે, બરાબર, એ જ રાજાઓનું જો આજે અપમાન થતું હોય આ દેશમાં તો આ રાજપૂત યુવાનો સહન નહીં કરે અને એ ચલાવવામાં નહીં આવે। અને આજે આ એ જ યુવાનો છે કે જે પદ્માવતીના પિક્ચર વખતે સંજય લીલા બંસાલીને એનું ભાન કરાયું હતું। આજે એ જ યુવાનો છે જે આજે આ પરસોત્તમ રૂપાલાને પણ એનો ભાન કરાવશે, એને સબક શીખવાડશે। જો આ 3 દિવસની ટાઈમ આપે છે યુવાનો, જો આમાં આની ટિકિટ જો રદ કરવામાં નહીં આવે તો આજે તમામ યુવાનો રોડ ઉપર આવીને એને સખત શબ્દોમાં વખોડશે। અને જો એને અમારા સમાજની બેન દીકરીઓની વાત કરી હોય ને તો બેન દીકરીઓનું અને એને સમજાવીએ છીએ કે આ બેન દીકરીઓ કોણ છે કે જેને રાણી પદ્માવતી જેને જોહર કર્યા છે। આજે 30,000 રાણીઓએ જોહર કરીને આજે દેશનું સ્વાભિમાન બચાવ્યું હોય ને, એ રાણીઓનું અપમાન થતું હોય ને ત્યારે આ યુવાનો નહીં સહન કરી લે। આજે આ પરસોત્તમ રૂપાલાને સમજાવીએ છીએ, 3 દિવસનું અલ્ટિમેટમ આ યુવાનોએ આપ્યું છે, બરાબર છે, એમાં એની ટિકિટ રદ થવી જોઈએ, નહીં તો વાઘોડિયા તાલુકાના યુવાનો વડોદરા શહેરમાં જઈને રસ્તે રોડે ઉતરશે અને આ આંદોલન હિંસક ના બને એના માટે આ યુવાનોએ આજે 3 દિવસની ધીરજ રાખી છે। આ જ આંદોલન હિંસક બનશે જો આની ટિકિટ રદ નહીં થાય તો આ વસ્તુ આજે થશે આખા ગુજરાતમાં।